હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। પૂર્વ ધારાસભ્યો છે તેઓના સરકાર સામે ધરણા જોવા મળી રહ્યા છે। જી હા, કદાચ ઇતિહાસમાં આ પહેલી ઘટના જોવા મળી રહી છે જ્યાં આગળ પૂર્વ ધારાસભ્યો જે છે સરકાર સામે ધરણા પર આવ્યા છે। પૂર્વ ધારાસભ્યોના ધરણા છે તેઓમાં આક્રોશ છે સરકાર સામેની કામગીરીને લઈને। સરકાર સામે તેઓએ આક્ષેપ પણ અનેક કર્યા છે, પરંતુ પહેલીવાર એવું થઈ રહ્યું છે જેમાં પૂર્વ ધારાસભ્યો સરકાર સામે ધરણા પર આવ્યા છે અને ગાંધીનગર રજૂઆત કરવામાં આવી છે। આ જે ધારાસભ્યો છે જેઓ ગાંધીનગર બેસતા હતા, પરંતુ હવે તેઓ પૂર્વ થઈ ચૂક્યા છે, એટલે કે પૂર્વ ધારાસભ્ય છે, ત્યારે તે જ ધારાસભ્યો સરકાર સામે ધરણા કરવા માટે બેઠા છે। આ ધારાસભ્યોએ અનેક ધરણાનો સામનો કર્યો છે, ત્યારે પૂર્વ ધારાસભ્યો સરકાર સામે ધરણા પર છે। યુવાનો આંદોલન કરી રહ્યા છે, એલઆરડીની મહિલાઓ પણ આંદોલન કરી રહી છે કે એમને અન્યાય થઈ રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા। એ પ્રકારે માલધારીઓ પણ કહી રહ્યા છે કે એમને એસટીનો દરજ્જો મળવો જોઈએ। એ જ પ્રકારે પૂર્વ ધારાસભ્યો પણ રાજ્ય સરકાર સામે મેદાનમાં ઉતર્યા છે। આગામી 27 જાન્યુઆરીના રોજ પૂર્વ ધારાસભ્યો પેન્શનને લઈને મેદાનમાં ઉતારવાના છે। અમારી સાથે પૂર્વ ધારાસભ્યની કાઉન્સિલના ચેરમેન બાબુભાઈ મેઘજીભાઈ શાહ છે। બાબુભાઈ, ખાસ કરીને વાત કરીએ કે સમગ્ર દેશમાં જ્યારે વાત કરીએ ને ગુજરાતની અલગ વાત છે, દેશના 27 રાજ્યોમાં જ્યારે પેન્શન ધારાસભ્યોને આપવામાં આવે છે, સાંસદોને પણ પેન્શન આપવામાં આવી રહ્યું છે, પરંતુ ગુજરાતના ધારાસભ્યોને નથી આપવામાં આવતું। ભૂતકાળમાં પણ જ્યારે દોલતભાઈ દેસાઈ દ્વારા પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। હવે તમે પેન્શનની માંગણી કરી રહ્યા છો, કેટલી યોગ્ય છે? શા માટે પેન્શનની જરૂર પડી? પેન્શન એટલા માટે કે પૂર્વ ધારાસભ્યોને જાહેર જીવનની અંદર એમને પણ એમના વિસ્તારના લોકો આવે, એમના પ્રશ્નો રજૂ કરવા માટે થઈ અને એમને જવું પડતું હોય છે, એમની પણ મહેમાનગતિ કરવી પડતી, એમને સાચવવા પડતા હોય। અને જે સક્ષમ ધારાસભ્યો છે એ તો કરી શકે, પણ અંતરિયાળ વિસ્તારના કેટલા એવા ધારાસભ્યો છે કે જે બહુ કફોડી પરિસ્થિતિમાં છે। અને આની વાત અમે અત્યારથી નથી કરતા। પૂર્વ અમારા ચેરમેન શ્રી શંકરલાલ ગુરુએ પણ વાત કરી છે, મેં પણ આ વાતને આગળ વધારી છે। અને અમારી કાઉન્સિલને જ્યારે પત્રોનો જવાબ પણ ન આવતો હોય તો ગયા વખતે અમારે મિટિંગની અંદર નક્કી થયા એ પ્રમાણે 27 તારીખે એક પ્રતિક ઉપવાસ કરી અને સરકારશ્રીનું ધ્યાન દોરવું। અમે કોઈ આંદોલન કરવા માગતા નથી, અમારી કોઈ સરકારની સામે આ લડત પણ નથી, માત્ર અમારી જે રજૂઆત છે રજૂઆતનું વ્યાજબીપણું આ સરકાર સમજે। આજે તમારું પગાર બિલ અને પેન્શનના વર્ષે તમે 50,000 કરોડ રૂપિયાનું ખર્ચ રાજ્ય ભોગવી શકતું હોય તો પૂર્વ ધારાસભ્યોનું તો પેન્શનનું માત્ર 10 કરોડ રૂપિયાનું જ વધુમાં વધુ ખર્ચ આવે છે। એ સ્વીકારવા શા માટે તૈયારી નથી થતી? માત્ર એક પૂર્વ ધારાસભ્યોની અવગણના કરવી એ મોટિવ જો હોય તો એ બરાબર નથી। એની સામે અમારે સરકારનું ધ્યાન દોરવું છે અને પ્રજાને પણ ધ્યાન ઉપર લેવું કે ગુજરાતના પૂર્વ ધારાસભ્યોને પેન્શન અપાતું નથી। આજે પ્રજામાં એવી લાગણી છે કે તમે તો પેન્શન મેળવો છો, અને એ રીતે પૂર્વ ધારાસભ્યોની જે દ્રષ્ટિએ જો જોવામાં આવે છે એના ઉપર તમારે થોડી સ્પષ્ટતા પણ કરાવવી છે કે ગુજરાતના કેટલા પૂર્વ ધારાસભ્યો છે જેમની આર્થિક સ્થિતિ ખૂબ જ દયનીય છે, જે એસટીમાં મુસાફરી કરતા હોય, રિક્ષામાં કરતા હોય? અત્યારે એવા ધારાસભ્યોની સંખ્યા 100 કરતાં વધુ હશે। અત્યારે અમારા ધારાસભ્યોની કાઉન્સિલના ધારાસભ્યો જે છે સભ્ય, એની સંખ્યા લગભગ 360ની છે। 500 ઉપરાંતના જે અમારા પૂર્વ ધારાસભ્યોની સંખ્યા હતી એમાંથી કેટલાક દિવંગત આત્માઓની વાત કરીએ તો લગભગ 360થી વધુની સંખ્યા અમારી છે। પણ એમાંથી 100 ધારાસભ્યો શ્રીઓ એવા જે છે કે જે અંતરિયાળ વિસ્તારમાં રહે છે, બસમાં મુસાફરી કરે છે, અને તેમ છતાં લોકોના પ્રશ્નો રજૂ કરવા માટે થઈને આવતા હોય। મુરરાજસિંહભાઈ અહીંયા અવારનવાર પ્રજાના લોકોના પ્રશ્નો એમના વિસ્તારમાં। મુરરાજસિંહભાઈ છે, મુરરાજસિંહભાઈ, ખાસ કરીને વાત કરીએ પેન્શનની શા માટે જરૂર છે? તમે તો સેવા કરવા માટે આવ્યા હતા, તમે કંઈ સરકારી નોકર તો છો નહીં, તમારા પગારની જરૂર પડે, સેવા કરવાવાળાને શા માટે જરૂર પડે? અમે સેવા માટે બધું તનબંધું છોડીને આવ્યા છીએ, બધું તમામ 24 કલાક અમારા લોકો વચ્ચે રહેવાનું હોય છે। તમામ અમે નોકરી છોડીને આજે ચૂંટાયા એટલે બધું અમે છોડીને રાત દાડો અમારે લોકોના પ્રશ્નો જવાના, દર સોમવારે માતર જવાનો, લોકોના પ્રશ્નો આવવાના। અહીંયા આગળ ચેરમેનને આપીએ, અમારા ઘણા બધા પ્રશ્નો લગભગ ચાલુ ધારાસભ્ય ના રજૂ કરી એટલા બધા પ્રશ્નો મારા ચેરમેન સાહેબે મારા પ્રશ્નો ઉકેલ્યા છે। તમારા દ્વારા સ્વૈચ્છિક રીતે આ વર્ત સ્વીકારવામાં આવ્યું હતું લોકોની સેવા કરવાનું, હવે શા માટે પેન્શનનો આગ્રહ? સમય બદલાય છે। પહેલાં એવું હતું કે પગે ચાલીને પણ લોકો કામ કરતા હતા, આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, વ્યવસ્થા પણ બદલાઈ છે, અને એ સંજોગોમાં થોડીક રાહત આવા ધારાસભ્યોને મળે, બધાને મળે એમાં અમારી લાગણી નથી, માગણી પણ નથી, પણ જે જરૂરતમંદ ધારાસભ્યો છે
MP હોય જે ગાંધી મૂલ્યો આધારિત જીવન જીવતા હોય તો એવા લોકોને સરકારે સામેથી ટેકો કરવો જોઈએ. પછી પેન્શનથી ટેકો કરે, જે યોજનાઓ કરવી એ કરે. આ તો માનવતાનું કામ છે, આ ભાઈબંધીનું કામ નથી. તો લોકસેવામાં આપણે બધા વળગેલા છીએ. વિજયભાઈ આજે મુખ્યમંત્રી છે. હવે મુખ્યપ્રધાનને પણ તમે અનેક વખત રજૂઆત પણ કરી હશે, રાજ્યના નાણાપ્રધાનને પણ રજૂઆત કરી છે, એમને શું જવાબ આપ્યો આપને? અમને મળ્યા જ નથી, અમને ક્યારે મળવા જ બોલાવ્યા નથી, એટલે હું શું કહું તમને. એટલે તમને ગણતા નથી? હવે એ જે ગણતા હોય તે મારે એવો આક્ષેપ નથી કરવો, પણ અમારા અનેક પત્રો એમને આપ્યા છે. અમે એક વખત એમને પત્ર આપવા માટે ગયા ત્યારે અમને મળવા માટેનું એમ કહેવામાં આવ્યું. અમે 15 મિનિટ ઊભા રહ્યા પણ અમને મળવા વગર એ કંઈક કામે નીકળી ગયા. અને મારી સાથે જયનારાયણભાઈ જેવા વરિષ્ઠ આગેવાન પણ અમારા એક્સ MLA કાઉન્સિલ સાથે હતા. અને એમના ઓફિસમાંથી કહેવામાં આવ્યું કે અમે કાગળ તો લઈએ છીએ પણ તમે મળીને જાઓ તો સારું, એટલે અમે રોકાયા હતા. નહીં તો અમે એમના વ્યસ્ત કાર્યક્રમમાં અગાઉથી ટાઈમ ન મળે તો મળવાનો એવો દુરાગ્રહ ન રાખીએ. અત્યારે પણ એમને કાગળ આપેલો છે મળવા માટે થઈને, અને જો મળવા માટેનું કહેશે તો અમે એમની પાસે રજૂઆત કરશું. અન્યથા અમારો 27 બાબુભાઈ, મુખ્યપ્રધાન તો વાત કરીએ સંવેદનશીલ મુખ્યપ્રધાન છે, એ તો એમ કે હું સંવેદનશીલ છું, એકદમ સરળ મુખ્યમંત્રી છું. એના માટે મારે સરળતા કે સંવેદનશીલતા અમારામાં ઓછી છે એ અમે ગણતા નથી. અમારામાં પણ એટલી જ સંવેદનશીલતા છે. અને આ ઉંમરે પણ પ્રજાના કામો કરવા માટે થઈ અને અમારા સાથી પૂર્વ ધારાસભ્યો એ જ સંવેદનથી કામ કરે છે, રાજ્યના હિતમાં કામ કરે છે. રાજ્યના હિતમાં કેટલા કામો અમારા પૂર્વ ધારાસભ્યોએ કર્યા એની જો યાદી આપવી હોય તો પણ આપી શકીએ છીએ, પણ એ જરૂરી નથી, કારણ કે જે કંઈ કર્યું છે એ ફરજની રૂએ કરેલું છે. અને અમે તો એમ કહીએ છીએ ગુજરાત દેશના 28 રાજ્યોમાંથી 27 રાજ્યોમાં પૂર્વ ધારાસભ્યોને રેકગ્નાઇઝ કર્યા હોય પેન્શનના માટે. સંસદ અને લોકસભાનામાં પણ પૂર્વ સભ્યોને પેન્શન અપાતા હોય તો ગુજરાતની અંદર શા માટે નહીં? આ પ્રકારના વલણની માત્ર એક સ્પષ્ટતા મુખ્યમંત્રી શ્રી કરે, સરકાર કરે, કોઈ પણ સરકારો હોય એની સાથે અમારે સંઘર્ષમાં આવવા માટેનો અમારો જરા પણ ઈરાદો નથી. પરંતુ લોકોનું ધ્યાન દોરવા માટે થઈ અને 27મી તારીખે પ્રતિક ઉપવાસ કરવા માટેનું જે અમે નક્કી કર્યું છે એની વિચારણા કરવા માટે થઈને આજે અમે મળ્યા છીએ. આ હતા પૂર્વ ગુજરાત એક્સ MLA કાઉન્સિલના ચેરમેન. એમનું સ્પષ્ટપણે કહ્યું છે કે આગામી 27 જાન્યુઆરીના રોજ એમના દ્વારા પ્રતિક ઉપવાસ કરાશે. બીજું, રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટતા કરવી જોઈએ કે દેશના 27 રાજ્યોમાં જ્યારે પૂર્વ ધારાસભ્યોને પેન્શન મળતું હોય, પૂર્વ સાંસદોનું પેન્શન મળતું હોય, તો ગુજરાતના પૂર્વ ધારાસભ્યોને કેમ પેન્શન ના મળે, એનો પણ સરકારે જવાબ આપવો જોઈએ. કેમેરામેન નરેશ પુરી સાથે હિતેન્દ્ર બારોટ, ન્યૂઝ 18 ગુજરાતી.